સુરતથી અહીંયા ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। 120 ઘૂસણખોરો ઝડપાયા હોવાની માહિતી છે। ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરો સકંજામાં આવ્યા છે। સુરતથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 120 ઘૂસણખોરો ઝડપાયા હોવાની વિગત છે। ગેરકાયદેસર તેઓ વસવાટ અહીંયા કરતા હતા। આ વિદેશી ઘૂસણખોરોને આખરે સકંજામાં લેવામાં આવ્યા છે। શંકાસ્પદ ઘૂસણખોરોને પોલીસે હાલ સકંજામાં લીધા હોવાની માહિતી સામે આવી છે। સુરતથી આ મોટા સમાચાર। મોટી સંખ્યામાં સેંકડો વિદેશી ઘૂસણખોરો ઝડપાયા છે। તેઓને સકંજામાં લેવામાં આવ્યા છે કે જેઓ ગેરકાયદેસર રીતે અહીંયા રહેતા હતા। શંકાસ્પદ ઘૂસણખોરો અત્યારે પોલીસના સકંજામાં છે। તેઓની કડકમાં કડક પૂછપરછ પણ કરવામાં આવશે। કયા હેતુથી તેઓ અહીંયા આવ્યા હતા, કેટલા સમયથી તેઓ અહીંયા રહેતા હતા, કોની સાથે રહેતા હતા, તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરો હાલ પોલીસના સકંજામાં છે અને તમામ મામલે પોલીસ કડક તપાસ કરી રહી છે, કડક કાર્યવાહી કરી રહી છે। તેઓ સાથે તેઓની પાસેથી વધુ માહિતી પણ મેળવવામાં આવી રહી છે। 120 જેટલા ઘૂસણખોરોને એકમાત્ર સુરત શહેરથી પકડી પાડવામાં આવ્યા છે। રાજ્યના તમામ જિલ્લામાં જ્યાં પણ આવા ઘૂસણખોરો છુપાઈને બેઠા હશે તમામને ગોતીને પોલીસ બહાર લાવશે। સુરતમાં 120 ઘૂસણખોરો હાલ ઝડપાયા હોવાની માહિતી છે। ત્યારે તમામ આ 120 ઘૂસણખોરો પોલીસ કસ્ટડીમાં છે। વધુ માહિતી મેળવીશું। અમિત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। અમિત, આંકડો ખૂબ જ મોટો છે। માત્ર સુરત શહેરમાંથી 120 ઘૂસણખોરો પકડાયા છે। આ ઘૂસણખોરો ક્યાંના છે, કયા દેશના છે, માત્ર બાંગ્લાદેશી છે કે પછી પાકિસ્તાનના પણ છે, અને હાલ કેવા પ્રકારની પૂછપરછ તેઓની ચાલી રહી છે? ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે પ્રકારે આજે પહેલગામમાં હુમલાની ઘટના સામે આવી હતી ત્યારબાદ સમગ્ર દેશમાં જે પાકિસ્તાનીઓ ગેરકાયદેસર રહેતા હતા તેમને નીકળી જવા અલ્ટિમેટમ અપાયું હતું અને તેને લઈને સુરત શહેર પોલીસ હવે એક્ટિવ બની છે અને સુરત શહેર પોલીસ દ્વારા ગઈકાલથી જ એક જે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે કે સુરતમાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટના આધારે ડીસીબી અને એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। હાલ 100 કરતા વધારે બાંગ્લાદેશી પુરુષ અને મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। આ તમામ જે લોકો છે તે બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાંથી ઘૂસણખોરી કરી સુરતમાં આવીને રોજગાર મેળવતા હોવાની માહિતી જે હાલ સામે આવી છે। પરંતુ આજે 100 જેટલા લોકો છે કઈ રીતે જે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી સુરતમાં આવ્યા હતા અને કોની પાસે આ બોગસ ડોક્યુમેન્ટો બનાવ્યા હતા તે તમામ બાબતો પર હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। જો કે અગાઉ પણ સુરતમાંથી અનેક વખત ગેરકાયદેસર રીતે વસતા અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અલગ અલગ ભારતના જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હોય તે પ્રકારના કિસ્સાઓ પણ સામે આવે છે। જ્યારે ફરી એક વખત જે સુરત ડીસીબી અને એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક સાથે 100 કરતા વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશી કે જે સુરતમાં વસતા હતા તેમની અટકાયત કરવામાં આવી છે અને હવે તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવશે કે કેટલા સમયથી તે સુરતમાં રહેતા હતા, કોના દ્વારા તે ભારતની બોર્ડર ક્રોસ કરીને અહીંયા આવ્યા હતા અને ખાસ વાત એ છે કે ભારતીય ડોક્યુમેન્ટ જે તેમને બનાવ્યા છે તે કઈ રીતે બનાવ્યા હતા અને કોનો આની પાછળ હાથ છે। જી બિલકુલ અમિત, આભાર માહિતી બદલ। સુરતમાંથી 120 ઘૂસણખોરો પકડાયા છે અને હાલ તમામની તપાસ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી તેઓ સુરત શહેરમાં રહેતા હતા, તેઓની પાસે કોઈ અન્ય પુરાવા મળ્યા છે કે કેમ તેને લઈને પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। અન્ય પણ જો કોઈ પણ ખૂણે આ પ્રકારના ઘૂસણખોરો છુપાઈને બેઠા હશે, ન માત્ર સુરત શહેર પરંતુ રાજ્યના કોઈ પણ ખૂણામાં, તો તમામને પકડી પાડવામાં આવશે। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો આ સુરતથી ખૂબ જ મોટી અપડેટ સામે આવે છે। 120 ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા છે।